આપણી ગાય છે ને ખૂટે હોય ને એવું લાગે છે, કેમ કે ખૂટીઓ ઉડવાનું કરે છે. ઓલી બેને ચેક કરી મૂકી દીધી, આની પાછો મૂકતો નથી પીછો. આ ઘડી છેટા જાય ને તો થઈ જાય, તો થવા દેવું ભલે થાય. બીજું હું આ વખતેની ખૂટી ટ્રાય કરી લઈને પછી બીજી વખતે એને લાખિયાનો ડોઝ મૂકવો જ છે આપણે. હવે ગોતી અહીં જ હતી ધીરે કરી માતાજી થઈ જાય ને એક. આપણે જે હવે ખબર પડતી નથી, કેમ કે ખૂટી હોય છે ને બીવે છે, ભેગો ચડતો નથી ને. વાંધો એ છે કે દોરી કાંઈ છે નહીં ને, કદાચ છેટો બાંધી હોત ને તો ખૂટીઓ ન આવે. ખૂટીઓ હોય ને બા હું ઉડે હગે સરખો. હવે આ ગાયું દેખે એટલે કે આ ગાયું ભેગી ભાગી આવે એટલે ખૂટીઓ ચડે નહીં. મેન પ્રોબ્લેમ એ પડે, કેમ કે લાર બૈરી પડી. આવમાં દેખાય કે ભાલ ઉતારી ગઈ, નકર છે ને ભાલ બારી જાય પાછી. રાડું દીએ કે એ કાંઈ નથી હજી એને લક્ષણ કાયદેસર આવતી નથી લાગતી. હવે ખબર પડી જાય, આવી જાય ને તો અટતું નહીં રહે, કેમ કે પહેલી ફેર આવ્યું હતું તેવી રાડ દેતી હતી. ઉડવાના કે લક્ષણ નથી કાંઈ એને. હવે ભેહું પાછી વરી પડી. આપણી મેકઅપ વાળી આવી ગઈ છે અત્યારે, ફૂલ મેકઅપ કરાવ્યું છે. આખી મેકઅપ થઈ ગઈ, ખાલી ઉપરનું ડીંડું ખાલી રહી ગયું છે. ને તેની ધડે અત્યારે ભીખો એ છે એની ખબર ના પાડતો કે તારે આવવું નથી. ના મારે આવું જ છે, ધરારથી આવ્યું મેં આવતો. ને બનીને આપણે છે ને કાલે 10 મહિના કમ્પ્લીટ પૂરા થઈ જાય. એટલે હેર વિયાને પાડી લઈ આવે વધારે સારું. પણ આપણે તો આશા છે પાડાની જ છે, કેમ કે આ સાઈડ આપણે જે દોવા સાઈડ બેસીને એ સાઈડ વધતી હોય ને એટલે પાડો હોય 90%. બાકી નક્કી ન હોય, કેમ કે અમુક માલને ખબર પડે નહીં. આપણે આમાં ખબર પડી જાય કે પાડાની આશા છે. બસ કોમેન્ટ કરજો પાડી લઈ આવે, આટલી કોમેન્ટ ફરજિયાત કરજો બધા. પાડીની આશા કરજો, પાડાની ઓછી કરજો ભાઈ, કેમ કે મુહૂર્ત પાડાનું થઈ ગયું છે ને અમુકને મુહૂર્ત થયા છે બધાની કે 15 હોળ પાડ્યું જ આવે. 20-25 વ્યવહારવાળા છે બધા એમ કે પાડ્યું આવી અમારે ભાઈ, પાડા નથી. આપણે મુહૂર્ત જ પાડાનું છે. તો અત્યારે છે ને આપણે બધી ભેહું હાકી તો લીધી છે, પણ નદીમાં આખી નદીમાં ક્યાંય પાણી ભર્યું નથી. ખાલી અહીંયા લીલું કાચ પાણી છે જરાક એક. જો કે માછલા બાછલા બધું મરી ગયું છે. હવે લગભગ એમાં તો હું જે કાંઈ જીવતું રીએ એવું હતું તો નહીં, કેમ કે પાંખીડા પહેલાં ખાઈ ગયા હોય. બાકીને તો કાચ બાક હોય એ તો અંદર રહી જાય. આટલું પાણી છે, ફટ 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 ઘર જ પાણી પીવું છે. હટ ધરારથી પીએ આપણી પાણી, લીલું કાચ છે. ના ઉતારે ના લે આપણે પગ દીધું પગ આખો કરી જાય. તેની મજા આવી ગઈ, મજા આવી. અને અમારે કે આપણે ગમે જાઉં પાણી જડી જાય, પણ ભાઈને ખબર નથી કે પાણી જડે એમ છે નહીં. કાલ તો નહીં આવીને, કાલ તો નામ નથી લેવાનો. ને હજી પહેવું તો આપણી ચડતી હોત, પણ આ વાહન જઈને બધીને હાઈકા રાખે, કેમ કે ભૂખો થયો છે. દુકાન બાજુ ક્યાંય ગયા નહોતા, ગયા હતા અહીંયા ઓલો ખૂટીયા વાહન ત્યાં એટલે પછી ભાગી નીકળી ગયો હું ઘરે. ઓલી ભાઈ નદીને ચક્કર મારે નીકળી ગઈ. બોચી હાલે ચારકાની હાલ. અત્યારે આપણે આવી ગયા છીએ ખંભારી લઈ જંગલમાં. રસ્તા બનાવી છે ને કાંટા હલગાવી છે, ને જો અત્યારે લોહી કાઢી લીધા છે. આવી રીતે કાંટાને ઢગલા કરી દઈ તો શું છે કે રસ્તો થઈ જાય માલનો. ચોમાસે છે ને આ બાજુ રસ્તામાં નીકળી નથી શકતી, આગળ ખાડો છે. તો પાણી ભરે ને એટલે ખાડામાં પગ ગરી જાય બેહુના અડધા. અહીંયા જઈને કાંટા અમે પડ્યા જેમ તેમ અડધા આગળ હલગાવી નાખ્યા છે,
અત્યારે જો આમાંથી હુકેલ લાકડું બધું કાઢી લેવાનું, લીલું કાપી નાખી દઉં પછી આનામાંથી નાખી દઉં ને એટલે હલગી જાય. એટલે એ પછી હુકેલ બીજે દી પછી ભેગા કરી લેવાના. મારે બીજી ભાઈને બધાને ભેગું કરવાનું. લાકડા આમ મન નથી થતું ને ઘરે બેસવાના, કેમ કે 11 વાગ્યાથી છે 5 વાગ્યા સુધી બેઠા હોય, પછી જઈને કામ ઉપડે. અત્યારે જેને બધા અંદર હુકેલા બળતણ છે ને બધા કાઢી કાંટા બધા જાય ને જેટલા વધશે ને બધાને દિવાસલી મારી દઉં તો જંગલ સાફ થઈ જાય ને માલનો ડૂચો થાય પાછો. એના હિસાબથી જ આપણે હલગાવી છે કાંટા જો આ બધા ખોંપારી લઈને ભેગા કર્યા છે. આપણે આખો રસ્તો આ બાજુ બનાવી નાખ્યો, આગળ થોડાક હલગાવી નાખ્યા કાંટા. આ રસ્તો આખો ચોખ્ખો કરી નાખ્યો. આપણે રેકડી લઈ આવ્યા, બર્તન કાઢીને ભરી લ્યો રેકડી. 2 જણા ખાલી કરવા ગયા, ટેણીને બી પાણીના બોટલા જો પડ્યા એમને, બર્તન બધા કાઢ્યા. હવે આટલો વીઘો એક જગ્યાએ એમને પડ્યું હોય, અડધો વીઘો આપણે ખાલી અટકાર કંઈ તમને આટલે પડી છે જગ્યા, કાંઈ ડૂચો ન થઈ શકે આમાં, કેમ કે કાંટો જ પડ્યો, માલ ખાઈ ન શકે. માલ જાય તો માલના પગમાં કાંટા લાગે. હવે ખાલી 2 બાવડી અહીંયા કાપવાની છે, ખાલી એક બાવર ને એક નીચે આ પડી છે એંગારિયા, એનું ઝાડું છે. આ એંગારિયાનું એક ઝાડું એ નીચે થઈ પડ્યું છે ને કાપી નાખી. એક કુવાડો પડ્યો છે, આપણે કાપી જો છે. અને અહીંયા કાંટા જો હલગાવી દીધા, અડધા અહીંયા વચમાં હલગાવી દીધા. બર્તન તો અડધા ભરી ગયા, કેમ કે કાંટા એવા હતા બરતા હતા નહીં. માર દે ભાઈ દિવાળી માર દે ભરી જાય તો માલનો ડૂચો થાય કંઈ. આવી મહેનત કરવી પડે, શું કરે રસ્તા પર એ નહીં ક્યાંય. અને આપણો મેન રસ્તો આજે તો આ રસ્તામાં આપણી છે ને પાણીની લાઈન નીકળે છે, પણ હવે એ લાઈનને છે ને નિશાની યાદ નથી રહી આપણે, કેમ કે આ પટ્ટો લગભગ આમને સીધો આવે છે. હવે અહીંયાથી ને આ જ પટ્ટો છે અમને, અહીંયાથી સીધો આમ નીકળે છે. હવે જે ઊભો એના આગળ થઈને અહીંયા ક્યાંકથી નીકળે છે, કેમ કે અહીંયા સીધો આ બાવર પાસે થઈને આમ નીકળી જાય નદીને કાંઠે. કાઢી છે આપણે નળી, પણ શું છે કાંટા બહુ પડ્યા હતા ને મેં કીધું હવે રહેવા દી. અને કાઢવાનો કંઈ મતલબ છે ને ભંગારમાં જાય, બાકી હાજી નીકળશે થોડી ઘણી, પણ એ દાટેલું હોય ને તો કામ આવે. નકર કેટલી 1400 ફૂટ જેટલી નળી છે, કે લગભગ તો હાજી નીકળે જ નહીં, કેમ કે ઉંદેડા ખાઈ ગયા છે, અડધી પડધી રહ્યા છે.